તો આપ અને કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। આપ એસટી મોરચાના અધ્યક્ષ ભાજપમાં જોડાશે। સીડી પરમાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। મહીસાગર અરવલ્લીમાં આપને ઊભી કરી હતી, તેમણે મને ટિકિટ ના આપી જેથી મારી નારાજગી હતી। પીએમએ આદિવાસીઓ માટે અનેક કામ કર્યા છે તેવું સીડી પરમારે નિવેદન કર્યું છે। સીડી પરમાર કે જેઓ આમ આદમી પાર્ટીમાં એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા અને હવે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેની સાથે વાત કરીશું। તમે આમ આદમી પાર્ટીમાં રહ્યા અને હવે ભાજપમાં આવો છો, કારણ શું? કારણ કોઈ ને, મને આવવાનું એક જ કારણ છે, પાર્ટીએ મારી કદર કરી નથી। પાયાથી માંડી પાર્ટી મેં ઊભી કરી સાબરકાંઠા જિલ્લાની અંદર, જો ઊભી કરી હોય તો મેં એટલે પોતે સીડી પરમાર અને કરશનભાઈ પટેલ અને ડીબી ડામોરે અમે પાર્ટી ઊભી કરી। અમને ત્રણને એમ કે સાઈડ આઉટ કર્યા, એ અમારી પ્રથમ નારાજગી છે। કઈ રીતે સાઈડ આઉટ કર્યા? સાઈડ એટલે અમે ડિમાન્ડ કરી હતી ટિકિટની। અમે જો પાર્ટી ઊભી કરતા હોય ને અમને જો એમ કે સાઈડ આઉટ કરતા હોય તો બહુ દુઃખદ વાત છે એમ કે। અને આમ ગણવામાં આવે કે આમ આદમી પાર્ટી એટલે એમ કે ઈમાનદાર પાર્ટી, પણ મારી દ્રષ્ટિએ હું જોતો નથી ઈમાનદાર પાર્ટી હોય એવું। કેમ કે એમને ટિકિટો વેચની અંદર એમણે મોટા મોટી ભૂલો કરીશ, એ એટલા માટે હું એમ કે પાર્ટી છોડી રહ્યો છું। તમે હવે ભાજપમાં આવશો। આદિવાસી બેલ્ટમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ વીક હતું, આ વખતે પણ કેટલીક સીટો જે છે કોંગ્રેસ આપમાં ગઈ, તમે કઈ રીતે ફાયદો કરાવશો ભાજપને? લોકો વચ્ચે જઈશ, લોકોને સમજાવીશ। ઘણી વખત લોકો વચ્ચે સાચી શું છે ખરેખર એમ કે મોદી સાહેબે જે કામગીરી શું કરી છે એ લોકો આગળ હું પ્રેરિત કરીશ, લોકોને હું આકર્ષીશ, લોકોને જાણ કરીશ કે ખરેખર આ એમ કે કામગીરી કરી છે, બરાબર છે। કોંગ્રેસે કે આમ આદમીએ કોઈ કામગીરી કરી નથી, પણ મોદી સાહેબે જે આદિવાસીઓ માટે રસ્તાઓ કર્યા છે, આશ્રમ શાળાઓ ખોલી, કન્યાઓ ભણાવી છે। અત્યારે તમે જો ટેલેન્ટ છોકરા દીકરા દીકરીઓ હોય છે એ એમ કે નોકરી લાગી જ જાય છે।